બાપા સીતારામ ખેડૂત ભાઈઓ, હવે આજે આપણે વાત કરવાની છે લિથિયમ બેટરી વિશે. હમણાં એક ખેડૂત મારી પાસે આવ્યા હતા, તો લિથિયમ બેટરી એને ક્યાંથી નખાવી મને ખ્યાલ નથી, નખાવેલી હતી. અને એમાં પ્રશ્ન એવો આવ્યો, લિથિયમ બેટરીમાં કોઈ પણ બેટરી હોય, સ્ટાન્ડર્ડ બેટરી છે, તો એમાં ગેરંટી 1 વર્ષની પૂરી આવે છે. ખાસ વિડીયો જોજો ને બધાને શેર કરજો, બધા ખેડૂત ભાઈઓને શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂતોને ખ્યાલ આવે. અને દુકાનવાળા જે ડુપ્લિકેટ વેચે છે એનાથી આપણે સાવચેત રહેવાનું છે, કારણ કે અત્યારે લિથિયમ બેટરીના ભાવ બહુ વધારે હોય છે. અને તમને ડુપ્લિકેટ બેટરી નાખી દે તો તમારે કાંઈ હાલવાની નથી, અને ગેરંટી વોરંટી પણ ઓછી આપે છે. લિથિયમ બેટરીમાં ફરજિયાત 1 વર્ષની સંપૂર્ણપણે પીસ ટુ પીસની ગેરંટી આવે છે. તો 1 વર્ષની ગેરંટી વાળી જ બેટરી નખાવવાની. કોઈ તમને એમ કે ભાઈ આમાં 6 મહિનાની ગેરંટી આવે છે, તો આમાં સેલ નબળા હોય એને લીધે 6 મહિનાની ગેરંટી આપે છે. એટલે 6 મહિના ગેરંટી વાળી કોઈ ખેડૂત ભાઈઓ નખાવતા નહીં. અને મારી પાસે જે લિથિયમ બેટરી છે એમના હું તમને વોલ્ટ અને ભાવ તમને કહી દઉં છું, એમ્પિયર અને ભાવ, વોલ્ટ, એમ્પિયર અને ભાવ, બરોબર છે. તો આપણી પાસે પહેલેથી આપણે કહી દઈએ કે ભાઈ આ 1214 ની બેટરી છે, બરોબર, લિજોરા. હવે આ આપણે 1650 રૂપિયાની બેટરી આવશે, અને આમાં 1 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી આવશે. આમાં આપણે પંપ છાંટવાના તો 25 થી 30 પંપ સુધી આનું કામ આપશે. પછી આપણી પાસે બીજી પણ બેટરી છે 1215. આમાં તમને આ બેટરી 1 વર્ષની પીસ ટુ પીસની ગેરંટી આવશે. આનો ભાવ છે 1700 રૂપિયા. અને આમાં તમારે પંપ 30 થી 35 પંપ સુધી આનું બેકઅપ આવશે. આમાં બેટરીમાં ફૂલે એકવાર ચાર્જ કર્યા પછી 30 થી 35 સતત પંપ હાલે છે, પ્રેશર ઠેઠ સુધી એવું ને એવું રહે છે. અને એમાં ચાર્જિંગ પૂરું થઈ જાય એટલે સીધો પંપ બંધ થઈ જાય. પછી પંપ બંધ થઈ જાય એટલે એવું ન માનતા કે ભાઈ ખરાબ થઈ ગયું કે કાંઈ ખામી આવી ગઈ, કોઈ જાતની ખામી આવતી નથી. અને ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો. છેલ્લે મારે તમને ખાસ આની ભલામણ પણ કરવાની છે કે આને હાસવણી કઈ રીતે રાખવાની, તો ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો. અને આ આપણે બેટરી 1 વર્ષની ગેરંટી રહે. આ 1215 ની છે. પછી એનાથી મોટી 1218 એમ્પિયર, 12 વોલ્ટ ને 18 એમ્પિયર, આની પણ 1 વર્ષની ગેરંટી રહે. અને આ તમારે 1950 રૂપિયાની આવશે. અને ખાસ લિથિયમ બેટરી વાપરવા વાળા ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી કે અત્યાર સુધી જે આપણે લીડ એસિડ વાળા બેટરીના પંપ વાપરતા, તો ગમે ત્યારે આપણે ગમે ત્યાં મૂકીને ચાલ્યા જતા. એવું કરવાનું થતું નથી. લિથિયમને ગરમ થવા દેવાની ન હોય, જેથી કરીને ગમે ત્યાં તડકે ખેતરમાં મૂકીને આપણે વહી જતા, એવું કરતા નહીં, નકર ફાટવાના ચાન્સ પણ રહે છે. એટલે એ આપણી બેદરકારીને લીધે. બાકી તમે આને સાંયે રાખશો તો કાંઈ થતું નથી. આપણે વેચેલી છે, 7-8 વર્ષથી આપણે વેચી છીએ, રિઝલ્ટ પણ સારું મળે છે. અને બધા ખેડૂત ભાઈઓને હાલે પણ છે. અને બીજી વખત રિપીટ લેવા પણ આવે છે, બીજા પંપમાં નખવા પણ આવે છે. એના વિડીયો હું અગાઉ પછી ફોલો કરીને રાખજો, એટલે તમને જોવા મળશે. હું એમનું કે એમને કેટલા વર્ષ સુધી ચાલી, આપણે ખેડૂતના મોઢેથી સાંભળશું. એ તો જે કાંઈ હશે એ ખેડૂત જ કહે કઈ રીતનું હાલે છે, શું છે. અને ખાસ કરીને કે ડુપ્લિકેટથી સાવધાન રહેવા નમ્ર વિનંતી. કારણ કે અત્યારે માર્કેટમાં લિથિયમ બધા ખેડૂત માગે એટલે ગમે એવી લઈને દાબી દેવાની. એવું કરવાનું નથી. અને લિથિયમ કોઈ પણ ખેડૂત ભાઈ લે તો એમાં ગેરંટી 1 વર્ષની આપે તો જ લેવાની થાય છે. બાકી 6 મહિનાની ગેરંટી વાળી આપશે તો એ તમારે હાલશે નહીં, તમારા પૈસા એમાં પડી જાય. એટલે તમારા પૈસા ન પડે એના માટે આ ખાસ વિડીયો છે. તો વધુમાં વધુ આ ખેડૂત ભાઈઓને શેર કરી, લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. અને આવા નવા વિડીયો જોતા રહેજો. બાપા સીતારામ.